સવાલ નંબર 1, મનુષ્યના શરીરનું સૌથી ગંદુ અંગ કયું છે? એનો જવાબ છે મોંને ઘણીવાર માનવ શરીરનો સૌથી ગંદો ભાગ માનવામાં આવે છે. આનું કારણ એ છે કે તેમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. માનવ મોંમાં 700થી વધુ પ્રજાતિઓ મળી આવી છે. ગરમ, ભેજવાળું વાતાવરણ અને ખોરાકમાંથી મળતા પોષક તત્વો તેને બેક્ટેરિયાને રહેવા માટે આદર્શ સ્થાન બનાવે છે. સવાલ નંબર 2, એવો કયો ગ્રહ છે જેને આજ સુધી એક પણ સૂર્યની પરિક્રમા નથી કરી? એનો જવાબ છે પ્લુટો. એક એવો ખગોળીય પિંડ છે જેની શોધ 1930માં થઈ. ત્યારથી લઈને અત્યાર સુધી સૂર્યની આસપાસ એક પણ ભ્રમણ કક્ષા પૂર્ણ કરી નથી. સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવા માટે પ્લુટોને આશરે 248 પૃથ્વી વર્ષ લાગે છે. તેથી તે હજુ પણ તેની પ્રથમ ભ્રમણકક્ષા પર છે, જેની અંદાજિત પૂર્ણતા માર્ચ 2178માં થઈ શકે છે. સવાલ નંબર 3, પહેલીવાર તિરંગો ક્યારે ફરકાવવામાં આવ્યો હતો? એનો જવાબ છે 1906માં કોલકાતાના પારસી પાગન સ્ક્વેર પર પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. તેમાં લીલો, પીળો અને લાલ રંગો હતા. સવાલ નંબર 4, ભારતનું સૌથી મોટું હિન્દુ મંદિર કયું છે? એનો જવાબ છે ભારતનું સૌથી મોટું હિન્દુ મંદિર શ્રીરંગનાથ સ્વામી મંદિર છે, જે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં સ્થિત છે. આશરે 156 એકરમાં ફેલાયેલું આ મંદિર કાવેરી નદીના એક ટાપુ પર બનેલું છે, જે તેની દ્રવિડ સ્થાપના, 21 પ્રવેશદ્વાર અને 7 દિવાલો માટે પ્રસિદ્ધ છે. સવાલ નંબર 5, કેટલી ઉંમરના કોઈપણને આરામથી સંતુષ્ટ કરી શકે છે? એનો જવાબ છે 25 થી 35ના.